ભરૂચમાં શ્રાવણ માસના આખરી દિને મેઘરાજાએ રમઝટ બોલાવી 6.4 ઇંચ વરસાદ. રોડ રસ્તાઓ સોસાયટી ગલીઓમાં પાણીનો ઘેરાવ થતાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવતી અમાસના રોજ મેઘરાજાએ આકાશમાંથી વરસાદની રમઝટ બોલાવી દીધી. ભરૂચ શહેર અને તાલુકામાં બપોરથી જ એકધારો વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. 2 કલાકના મેઘતાંડવમાં ભરૂચ શહેરમાં ગલીએ પાણીનો ઘેરાવ થઈ ગયો હતો. ભરૂચ શહેરના નાની બજાર ફુરજા વિસ્તારમાં ગટરમાં આવતું પાણી દુકાનોમાં ભરાઈ ગયું, જેના પગલે દુકાનદારોને આર્થિક અને માનસિક નુકસાની વેઠવવાનો વારો આવ્યો. કસક વિસ્તાર સહિત શક્તિનાથ, જજેશ બંગલો, સ્ટેશન સહિતના ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો ફસાયા અને સુરક્ષિત સ્થળે એક તરફ પોતાના વાહનો લઈ ઊભા રહેવા મજબૂર બન્યા હતા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ભરૂચના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વરસાદી માહોલ અને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિના કારણે વીજળી ગુલ થતા લોકોના કામકાજમાં વિક્ષેપ ઊભો થયો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા 4 દિવસ પૂર્વે જાહેરાત કરી હતી, જેમાં ભરૂચ શહેરના ઢાળ મહમ્મદપુરા રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે બ્લોક નાખવાનું નક્કી કર્યું હતું. જે બાદ 2 દિવસથી બ્લોક નાખવાનું કામકાજ ચાલી રહ્યું હતું. કતરોજ ઢાળ વિસ્તારમાં આવેલા નવા બનેલા બ્લોક રોડને જાહેર રસ્તા માટે ખુલ્લો મુકાયો હતો અને બપોર બાદ શરૂ થયેલ વરસાદમાં નવા નકોર બનેલા બ્લોક રોડના હાલ બેહાલ થઈ જતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. બ્લોક રોડને મજબૂત બનાવવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. નમસ્કાર. આજ રોજ બપોરના અચાનક વરસાદના કારણે ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર પાણી ભરાઈ જવામાં આવ્યા હતા. ત્યાં જાતે જઈને પાણીનો નિકાલ થાય માટે નગરપાલિકાના ટીમને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે. જી, આજ રોજ ભરૂચમાં 7 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ થયેલ છે. બપોરે 4 થી 6ના ગાળામાં 2 કલાકના ટૂંકા ગાળામાં 5.5 ઇંચ જેટલો સતત વરસાદ વરસેલ છે. સ્વાભાવિક રીતે એકસાથે આટલો વરસાદ થવાના કારણે પાણી નિકાલના થોડા પ્રશ્નો પણ ઊભા થયા હતા. નગરપાલિકામાં જ્યાં જ્યાં ફરિયાદ આવેલ છે ત્યાં નગરપાલિકાની ટીમ ફિલ્ડમાં રહી જેસીબી મશીનોથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સેવાશ્રમ રોડ, પુરજા, અયોધ્યાનગર, લિંક રોડ જેવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણીના ભરાવા થયા હતા. અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે, જેથી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. અત્યારે પણ નગરપાલિકાની પૂરી ટીમ ફિલ્ડમાં છે અને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટીમાં હાજર છે. કંઈ પણ પ્રશ્ન આવે તો અમે અમારી ટીમો તૈયાર રાખેલ છે. સાહેબ, કોઈનું રેસ્ક્યુ કર્યું હોય એવું? ઇન્દિરાનગર બસ રેલવે સ્ટેશન પાસે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા હતા. એના કારણે ત્યાંથી 100-150 જેટલા પરિવારોને 100-150 જેટલી સંખ્યામાં સ્ત્રી પુરુષોને અમે રૂમટા વિદ્યાલયમાં ખસેડેલા હતા. એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે.